ગુડ મોર્નિંગ, જય બાબારી, જય માતાજી મિત્રો. તો આજે આ રણોજા યાત્રાનો દિવસ છે, આપણે ત્રીજો. આપણે રાત્રે મોડા સુધી ગાડી ચાલુ હતી એટલે પછી થોડી વાર આરામ કરવા માટે આપણે અહીંયા રસ્તાની બાજુમાં થોડી હોટલ હતી તો રોકાઈ ગયા હતા. પછી અત્યારે ચા પી લીધી છે અને હવે નીકળવાનું છે પોકરણ માટે. બાજુ બધી ચા પી લીધી થઈ ગઈ. બધે હવે ચા પીને તૈયાર થઈ ગયા છીએ. હવે નીકળીશું આપણે પોકરણ માટે, પછી જશું રામદેવરા. તો આપણે આવી ગયા છીએ દળના ઢગલામાં, જે ડીચુમાં આવેલું છે તે. ને આ ચડીશું ભુલારામ. પડ ગયા. ખાસ દળનો ઢગલો એ મજા આવે, મસ્ત લાગે ને આ દળનો ઢગલો. ચલો તો ગાઈસ, અત્યારે આપણે પહોંચ્યા છીએ પોખરણમાં. અને પોખરણમાં અત્યારે જઈએ છીએ આપણે નાહવા માટે. આ બાજુ બીજા માણસો નહીં છે, આપણે જે આપણા માણસો છે તે પેલી બાજુ નહીં છે. પોખરણની ગરમી એટલે જોરદાર ગરમી યાર, હાલત ખરાબ થઈ જાય એવડી જોરદાર ગરમી. ને આપણા એલા માણસો નહીં તો નાવાનું ચાલુ છે માણસોનું. ગરમીમાં યાર બધું પલળી ગયું, બહુ ખરાબ ગરમી. મિત્રો, આપણે અત્યારે પોખરણગઢમાં આવી ગયા છીએ. પોખરણગઢમાં એક સરસ મજાનું તળાવ છે. નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે રાજમહેલની આપણે વિઝિટ મારવા જઈએ છીએ. અજમેર રાજાનો મહેલ છે અહીંયા, બહુ સરસ મજાનો છે અને અંદર જોવાલાયક છે. ભગવાન અહીંયા પધાર્યા હતા એવું કેવું થાય છે. એટલે તેની તો કઈ અત્યારે આપણે આવી ગયા છીએ મહેલની અંદર. હવે જવાનું છે આપણે મહેલની અંદર. અહીંથી પહેલાં ટિકિટ લેવાની છે, જે 50 રૂપિયાની આવે છે. અહીંથી બારીમાં ટિકિટ મળી જશે આપણને. પછી આ બાજુ જવાનું છે મહેલની અંદર. એ મોટો દરવાજો દેખાય છે તે અજમેર રાજાનો મહેલનો દરવાજો છે. તો ચલો આપણે બધા પહેલાં ટિકિટ લઈ લઈએ અહીંથી, પછી જવાનું છે આપણે મહેલની અંદર. બરાબર, તો કંઈક આવું સીન છે અહીંયા. તો મિત્રો, અહીંયા ટિકિટ લઈને આવી ગયા છીએ આપણે મહેલની અંદર. ને આપણી સાથે પણ આપણા માણસો છે. આ બાજુ જવાનું છે. આ છે અજમેર રાજાનો મહેલ, જે રામદેવામાં રહેતા હતા એ મહેલ છે આ. અને એટલા બહુ ટાઈમથી આ મહેલ બંધ છે, અંદર કોઈને જવા દેતા નથી. હવે આપણે આગળ જવાનું છે મહેલની અંદર. આ બાજુ આવું કંઈક છે. તો ચાલો આપણે જઈએ બધા અંદર. અંદર ટિકિટ આગળ ચેક કરશે, પછી આપણને અંદર જવા મળશે. તો આ બાજુ પહેલાં ટિકિટ ચેકિંગ કરશે. તો કઈ રીતે આપણે આવી ગયા છીએ મહેલની અંદર ટિકિટ ચેક કરાવીને. તો ચલો જઈએ મહેલની અંદર. ને આ છે મહેલ, જે રામદેવનો મહેલ કહેવામાં આવે છે તે. ચાલો જઈએ અંદર બીજી. તો આપણે આવી ગયા છીએ અને આ સીડી ચડે છે, એના ઉપર આપણે જવાનું છે. જામ ફરીને આમ આપણે આવી જઈશું. તો ચાલો જઈએ ઉપર પહેલાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સીડીને ઉપર. તો ચાલો જઈએ, તમને બતાવું શું છે અંદર. આ છે બંદૂકો,
જે અજમલ રાજાની હશે એવું લાગે છે. આ બાજુ પિસ્તોલો છે, આગળ છે આ તલવારો, આ બાજુ છે ફોટા ભગવાનના, આ બાજુ છે બીજી તલવારો, વધારે બહુ ઘણી બધી તલવારો છે. ને આપણા માણસો બધું નિરીક્ષણ કરી રહ્યા છે કેવું છે અંદર બધું તે. ને આ છે શૂટ, અને આ પણ શૂટ છે ભગવાનના. ને આ છે કાતરો, ને આ છે ચપ્પલ, સંદૂક ટેટુ બનાવવા માટે. કૃષ્ણ ભગવાનનું મંદિર પણ અંદર છે. ને કંઈક આવા રૂમ છે નાના નાના, જે રૂમોમાં થઈને અંદર આપણે આગળ જવાનું હોય છે. પહેલાં જૂનો કલર નહોતો લગાવેલો, પણ અત્યારે આ બધું કલર લગાવી દીધો છે કમ્પ્લીટ. અને બહારનો વ્યૂ કંઈક આવું છે. તો ચલો જઈએ આપણે આગળ. ત્યાં છે કંઈક છે, તો મિત્રો ચલો જોઈએ આપણે આગળ. હવે આપણી સાથે પણ આપણી ટીમ પણ આવે છે. ને આ છે અત્તરની પેટી, આ બાજુ છે ચપ્પલ જે લાકડાના બનેલા છે, આ બાજુ છે ચૂલીઓ. તો મિત્રો આપણે પહેલાં આવે ત્યારે આ કલર નહોતો લગાવેલો, પણ અત્યારે આ કલર બધું લગાવી દીધો છે. ને કંઈક બહારનો વ્યૂ આવો છે, અને બહુ પબ્લિક ફરવા માટે આવતી હોય છે અહીંયા. કંઈક આવો નજારો લાગે છે બહારનો. તો ચલો આપણે પણ આગળ જઈએ, આપણા માણસો પણ આગળ નીકળી ગયા. તો ચલો મિત્રો આપણે જઈએ. હવે જશું આપણે નીચે. ને આ છે ઘંટી, જે રસોઈનું સામાન, ભગવાનનો રસોઈનો સામાન કહેવામાં આવે છે તે છે આ બધું અંદર. ને પૈસા પબ્લિકે નાખેલા છે અંદર. આ છે પાણાની ઘંટી, આ છે પટણી. આ બાજુ છે હાથીનું ઉપર મૂકો રંબાડી, અને આ છે મશીન પવન માટેનું કુલર. આ છે રંબાડી હાથી પર મૂકવા માટેની, આ રંબાડી કહેવામાં આવે છે. ને છે આસન, પાલકી પેલી જે રાણીને બેસાડીને જવામાં આવે છે તે પાલકી કહેવામાં આવે છે. આ છે આસન બેસવા માટેનું, આરામ કરવા માટે. આ છે અજમલ રાજાની તલવાર. તો મિત્રો આપણે આવ્યા ત્યારે આ કંઈક નવું નવું લાગે છે. પહેલાં કલર નહોતું કરતું, ત્યારે કલર લગાવી દીધી છે. અને આપણા માણસો પણ આવી ગયા છે. હવે જશું આપણે આગળ. અને અહીંયા ગરમી પણ બહુ લાગે છે, આપણે બપોરના સમયમાં આવ્યા છીએ એટલા માટે. અને જો આપણા માણસો પણ અહીંયા ફરી ગયા છે. અને કંઈક ઉપરથી જોવામાં આવે તો કંઈક આવું દેખાય છે મેળનો. અને બહુ પબ્લિક ફરવા માટે આવતી હોય છે અહીંયા. જો કેટલું મસ્ત લાગે છે અહીંયા. જે ઉપર દેખાય છે તે તોપો છે. અને નીચે પણ દુકાનો કરી દીધી છે. પહેલા દુકાનો નથી, પણ અત્યારે દુકાન કરવામાં આવી છે અત્યારે. અને આ છે જે યુદ્ધના સમયમાં માટે રામદેવના જે પુતળા બનાવવામાં આવેલા છે તે. આ છે ઘોડો, આ છે ઘોડો. ત્યાં આગળ છે આ મૂર્તિઓ, આગળ છે આ રામદેવની મૂર્તિ, આગળ છે આ ભેરવો બેઠો છે. ભેરવો વીમા મસાલા મિરાજ બીડી બધું પીવે છે. પબ્લિક આવે તે ચડાવે છે બધું સામાન. ને આ બાજુ મૂર્તિઓ પણ છે, ખંડિત થઈ ગઈ છે અત્યારે. આ બાજુ છે ઘોડો, ને આ બાજુ છે પહેરવાની આ ગુફા. બાબા રામદેવનો ફોટો. અત્યારે બહાર દુકાન કરી દીધી છે. ઠંડા પાણીની અત્યારે બહાર દુકાન બધું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર મેળના ઉપર. મેળના ઉપર રહીને વ્યૂ આવો દેખાય છે.
બેસ્ટ દેખાય છે, બહુ સુંદર. આપણા માણસો પણ જો અહીંયાથી નહીં ગયા છે પર જોવા માટે. આ છે તોપો, જે અજમલ રાજા તોપો છે. આ છે મારો દાદો, જે તોપ ફોડવાની તૈયારી કરી રહ્યા છે. બરાબર ને દાદા? આ છે અજમલ રાજાનો મહેલ. તો મિત્રો ત્યાં આપણે આવી જાય મેલ જોઈને બહાર જવાનું છે આપણે રણુજા માટે. રણુજાનું કામદેવના દર્શન કરી भोजन जल्दी करो भैया,